હવે આ ઘરમાં મારથી નહીં રેવાય. આ ડોહીથી હું હાવ કંટાળી ગઈ છું. ઈ તું હું બોલશો એનું તને કઈ ભાન છે? ઈ ડોસી નથી, ઈ મારી માં છે. હા, એ ડોશી છે ને તમારી માં, એની જ વાત કરું છું. તને હજી કહું, તું બોલવામાં ધ્યાન રાખ. ઈ ડોસી નથી, ઈ મારી માં છે. હા, એ તમારા માની જ વાત કરું છું. કા તમારા માં ભેગા રહ્યો કા મારી ભેગા રહ્યો. એટલે તું કેવા હું માંગશો? મારે તમારી માં ભેગું એક દિવસ નથી રહેવું. મારે થઈ જવું છે નોખું. તારે નોખું થવું હોય ને તો તું થઈ જા. હું મારી માને મૂકીને ક્યાંય નહીં આવું. તમારે તમારા માંથી નોખું ન થવું હોય ને તો હું વહી જાઉં મારા પિયર. તારે જવું હોય ને તો તું તારો સામાન ભરીને હાલવા માંડ. લાવો મારા છોકરાને, હું જાઉં છું. 1 મિનિટ, છોકરો છે ને એ મારી જ ભેગો રહે. તમે કોણ છો મને મારા છોકરાથી અલગ કરવા? તો પછી મારું તને ઈ જ કહેવાનું છે. તું કોણ છો અમને મા દીકરાને અલગ કરવા વાળી? મારી ભૂલ થઈ ગઈ, મને માફ કરી દો. હવે હું તમને ક્યારેય મા દીકરાને અલગ થવાનું નહીં કહું. કેમ? તારી પાસે કઈ જવાબ નથી? મિત્રો, માએ જન્મ આપ્યો છે અને પત્નીએ જીવન સાથ આપ્યો છે, પરંતુ જે સંબંધો તોડે છે એ પ્રેમ નથી, એ સ્વાર્થ છે. જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોમાં કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં.